તમે કદાચ જગતની માલપા દેવીને રીઝાવા બેહો તો એક સૂર કરવો પડે. દેવીને રીઝાવા બેહવી તો એક સૂર કરવો પડે મારા બાપ. અને ખરેખર અત્યારે કદાચ આપણે કોઈ દેવીને ભાળે ભલામણા આપણા વડવાવે 80 વર્ષ દેવીની ભક્તિ કરીને 80 વર્ષ દેવીની ભક્તિ કરી તો દેવી સામે નથી આવી. કેમ? બાપ દેવીને કોઈ પામ્યા નથી અને દેવીને કોઈ પામશે નહીં મારા વિહામાં. દેવીને પામવા હોય હાથની કાંગસ્યો કરવી પડે બરાબર. બરાબર દેવીને પામવી હોય તો હાથની કાંગસ્યો કરવી પડે. કેમ કે જગતની મનમાં દુઃખ વગર કોઈને દેવી મળી નથી અને દુઃખ વગર ભલામણા દેવી કોઈને મળશે નહીં. કોઈ એમ કહેતું કે મને સુખમાં દેવી મળે, ભલામણા કોને સુખમાં દેવી મળે છે? અત્યારે આપણા માથે સુખ છે, આપણા વડવા દુઃખ ભોગવી રહ્યા છે એટલે આપણા માથે સુખ છે. ભલામણા ખરેખર હમણાં અમારા ભજુમાં વાત કરતા હતા કે બાપ જગતમાં વાવેતર કરીને ગયા અમારા વડવા, મારા બાપ લાધા કાના સના, મારા બાપ દેવશી, મારા બાપ ટપુ અત્યારે વાવેતર કરીને ગયા છે અને અમે અત્યારે વસ્તી બેઠી બેઠી ખાવી છે. અને અત્યારે જાહણિયા કુળ અત્યારે જગ્યાની મલબા દેવીએ રાજા કરીને ફેરવા છે. પણ મારો બાપ લુણગો, મારી માં લુણગી, ભલા મારા એની ભક્તિ જેવી ભક્તિ થાય એવી ભક્તિ નો થાય મારા વિહામાં. અને ખરેખર આપણી મનકામાં તો દુઃખ પડે, ભલા મારા દુઃખ તો પડવાનું છે. પણ આપણા આગળના વડવા હતા ને દેવીને કહેતા હતા કે મળી તારા દુઃખ પાડવું એટલું પાડી લે, માથે દુઃખ નાખવું એટલું નાખી લે, પણ જાતિ જિંદગી દુઃખ બતાવીશું. આખી જિંદગી દુઃખ પડે. જેમ મારા બાપ રામ માથે, મારી મા ધનુ માથે દુઃખ હતા. હાથ વર્ષ દેવીની ભક્તિઓ કરી દીધી, પાસે કાંઈ નહોતું માંગ્યું મારા બાપ. નહોતી માયા માંગી, નહોતા ધન દોલત માંગ્યા, નહોતા દીકરા માંગ્યા મારી નાથ. અને અત્યારે કદાચ અત્યારે આપણે વસ્તી 3.5 કલાક ખાલી દેવીની ભક્તિ કરવા દીધી. કા દેવી પાસે માયા માંગો, કા ધન દોલત માંગો, કા હિતેશભાઈ કા દીકરા માંગવા દેવીની ભક્તિઓ કરી. એમના તો દેવીની ભક્તિ કરે. પણ આપણા વડવાને ખબર હતી
એક દિન આ સમય આ ભગત્યું અમારા કામ નહીં લાગે પણ અમારી વસ્તીના કામ લાગશે મારી નાથ બાપ હા કે અમારા બાપ રામે ભક્તિ કરી છેલ્લે જવાની વેળા આવી ગઈ કીધી મારી મા ધનુએ કીધું કે રામ હાલ તારી દેવીની આખી જિંદગી તો દયા ન આવી હાલે ભાઈ શનિવાર દેવીનો પૂજા ભાવ કરી અને દેવીનો વસ્તુ ત્યાં ખગાવાલામાં જઈને મૂકીએ છીએ આહા બાપ મારી નાચ વિચાર તો કરો કે દેવીનો વસ્તુ હવે ત્યાં ખગાવાલામાં મૂક્યા વિના કરે આપણે બે વિયા જાવ તો દેવીના વસ્તુને કોઈ અગરબત્તી કરે નહીં રહે મારી દેવી મારી ગરીબની આવું જોયું નહીં મારા બાપ રામની મારી પાવાની દેવી મારી હકતડી મારી ગરીબની ભક્તિઓ સાંભળવું જોઈએ કદાચ જગતની મનપા તમે 3.5 કલાક ભક્તિ કરો તો દેવી હમો ઓરતો હવે ભલામણ આને તો 60 ભરાવ દેવીની ભક્તિ કરી એટલે દેવી હમો ઓરતો નહીં એવું પણ જગ્યાની મનપા દેવીને સમાડી દેવીનો વસ્કો ખંભે લઈ મારી નાચ મારો બાપ રામ મારી મા ધનુ દેવીનો વસ્કો મેળવા આવી નીકળ્યા કે જગતની મલપા મારી દેવી મારી ગરીબની માથા દયા ન આવી પણ દેવીનો વસ્કો લઈને હાલ્યા થતો હતો બરોબર આવા 16 મહિનાનો તડકો અઘોર વનની માલ પામરના અઘોર વનની માલ પામરા બાપ રામને પાણીની તરસ લાગી પાણીની તરસ લાગી ફટકી નજર મારી માથા કાળો મધાન જામી ગયો પણ મારા બાપ રામ મારી મા ધન અઘોર જંગલની મારી પાસે બાઈ હતી જમવાના કાંઠે દેવીનો બસકો વેજો મદીના જમવાના કાંઠે દેવીનો બસકો ભાવના કાંઠે દેવીનો બસકો મેલી અને ભાવની મારી પર પાણી પીવા ઉઠ્યો તા સગેની મલપા મારી માં ધનુ ને જીણા જીણા બસડા હાંદરે કે જવા પણ સગેની મલપા મારી નાચ ભાગની મલપા પાણી પી કાંઠે બહાર આવી મારા દાદા રામ દેવીની સાળ જંત્રી વગાડતા દેવીની સાળ જંત્રી વગાડતા મારી નાચ કદાચ મારી પાવાની દેવી હિમાળો શરીર ગયો તો હિમાળયથી પાછી વળે લઈ વિહામો લઈ અને સાળ જંત્રી લઈ મારી પાવાની દેવીનો રાગ વરાગ કર્યો મારી નાચ ક્યાં વઈ ગઈ મારી પાવાની દેવી
મારી માતુના પ્યારા ગીરી ચારા ગીરી ચારા મારી માથાનું ટપોરા મારવા મળી તારી દેવીને ટપોરો મારી અત્યારે જગ્યાની મળતા દેવીનો બસકો મેલી આવશે આપણે બે તો મરી જાવ કાલ હવારે હગા વાલા આ દેવીના બસકાને કોઈ અગરબત્તી કરે ન કરે ક્યાં વઈ ગઈ મારી પવાઈ મારા દાદા રામની સાંત્રી જુદી દેવી મારા દાદા રામની દિવ્યા સાંત્રી વગાડતા વગાડતા આંખમાં આહુડા આવ્યા હતા મારી નાચ મારા બાપ રામ ટપોરા મારતા હતા ભાવના કાંઠે બેઠા બેઠા ટકોરા મારે તમારી પાવાની દેવી મળી કેટલી હેવી ઊભી દેખી રવા દે મને દાદા રામની મને મોશ જવા ટકોરા મારે તેની જગ્યાની મનમાં મારી પાવાની દેવી મારી હકતલી બોલી ગઈ કે ક્લાસ મે મારી નાચ દીકરા દીધા દેવાની ઉંમર હોય ત્યારે તો દઉં પણ 8 વર્ષે જવાની વેળા આવી ગઈ છે અને તારી જવાની વેળાએ જો દીકરા ન દઉં તો મને રામની દેવી મને પાપ મને ધરુના વેળાની દેવી મને પાવાની દેવી મને હકતલીને કાદું ખોટું થઈ જાય છે આ થઈ જાય છે આ જગ્યાની મળતા એવા દુઃખ એ રાજકોટની બજારની મળતા મારા દાદા ભાણજી માથે હોતન પડી ગયા મારી નાચ કે જગ્યાની મળતા મારી નાચ ભાંગીને ખાતા હતા હાથમાં કમંડલ લઈને બજારની મળતા લોટ માંગવા જાય મારા દાદા ભાણજી જગ્યાની મનપા મારી નાચ જીના જીના ફસડા લોટ માંગીને આવ્યો અને જગ્યાની મનપા જીના જીના ફસડા ભેગા હતા લોટ માંગીને ખાતા હતા પણ એક દિન આ સમય એના સાવાની વેળા આવી ગઈ અત્યારે રાજકોટની બજારની મળપા જન છો મારી નાચ પાળિયો ખંડ પૂજાઈ ગયો છે મારો બાપ ભાણજી વાહનની હડફેટે આવતા મારા બાપ ભાણજી નો તો જીવ ગયો તેથી આયા જગ્યાની મળપા મારી નાચ વસ્તીની આંખમાં ઓછા આહુડા પડી ગયા મારું રાતનું રતન લૂંટાય જૂની કે મારું રાતનું રતન લૂંટાય પણ અત્યારે જઈ જુઓ
ઈ લાખનું રતન લૂંટાઈ ગયું પણ તે રાજકોટની જગ્યાની મલપા પ્રગટ થઈને ખુંજાણો છે મારો બાપ ભાણજી જગ્યાની મલપા ખરેખર મામા મને વાત કરતા હતા ભાઈ કઈ દીક્ષાના દુઃખ ભાંગ્યા છે મારા બાપ ભાણજી એક દિન આ સમય અત્યારે અમારે પેલા ભાઈ બેઠા છે મજવડીની જગ્યાની મલપા એક દિન આ સમય દેવી ખડા સંદર્ભે હતી અને ભલામણા નાનું અમથું પહોળું મરણ પથારીયા હુઈ ગયું જુનાગઢની બજારની મલપા લઈ ગયા જુનાગઢની બજારની મલપા હાથ ખખેરી નાખ્યા અને બસડાને લઈને છેલ્લે રાજકોટની બજારની મલપા ગયા ભલામણા રાજકોટની બજારની મલપા દવાખાનાના ડોક્ટરે હાથ ખખેરી નાખ્યા તેની ઓછાળો પહોળું મારા બાપ ભાણજી પાછળ મારા દુખ્યાના દેહામાં મારા દુખ્યાના ધણી મારા બાપ ભાણજી તારી જગ્યાની મલપા અમે મારા જીરા જીરા પહોળાને લઈ આવ્યા છે તેની મારી નાચ તેની રાજકોટની બજારની મલપા બેઠા મારા બાપ ભાણજી કાનો કાને સાંભળી ગયા અને રાજકોટના સિવિલ દવાખાનાની મલપા જે ડોક્ટરે હાથ હાથીને નાખ્યા એક દિન આ સામે સદન ડોક્ટર બની રાજકોટના દવાખાનાની મલપા જઈને મારા બાપ ભાણજી ઉભા રહી ગયા મારી નાચ મને દાદા ભાણજીને ટપોરો મારે મારી નાચ મને બાપ ભાણજીને ટપોરો મારે અને એક દિન આ સમય હું બાપ ભાણજી આ રાજકોટની બજારની મલપા તો મારી કાળી વીરના બસડામનો તો સદન ડોક્ટર નો બની જાવ તો જગતની મલપા મને વઢવાડિયા કુલ્લા ધીંગડા ઘણી મને દાદા ભાણજીને આધું ખોટું થઈ જાય દવાખાનાની મલપા પડદા બેઠા કર્યા આ બાપ પણ જગ્યાની મલપા વચમાં વાત કરતા કે ભાઈ એક દિન આ સમય અમારા જાહણિયા કુંડની મલપા એક જાહણિયા કુંડનો દીકરો કાળા પાણીની જેલ પડી ગઈ હતી મરી ના ઉંમર કેટલી સજા થઈ ગઈ હતી વગર વાકે માથે ઉંમર કેટલી સજા આવી જેલની મલપા જેલના હરિયા પકડી એક દિન આ સમય રોતો હતો પણ બાપ મામા વાત કરતા કોઈ ધર્મ કે કોઈ દેવીને એને હમરવામાં બાકી નહોતું રાખ્યું પણ છેલ્લે રાજકોટની જગ્યાની મલપા બેઠો મારો વઢવાડિયા કુલનો ધીંગો ધણી મારો બાપ ભાણજી સાંભળી ગયો એ કાળખોટીની મલપા મારી નાચ મતરાજે કદાચ હાથ કર્યો હશે મારી નાચ અને બાપ જગતમાં કીધું શું કે સુખિયા માણા હોય એને ભલા મારા હકની નીંદર આવે હમણાં હિતેશભાઈ વાત કરતો હતો ભાઈ એક 30 રૂપિયા કામમાં હાટું છું હું હિતેશ અહીંથી 100 કિલોમીટર હાલીને જતો હતો અને 100 કિલોમીટર હાલીને આવતો પણ જગ્યાની મલપા એક દિન આ સમય
તેથી તેમાં મારા બાપ ભાણજીને ટકોરો માર્યો તો મારી નાચ. ખરેખર હમણાં વાત કરતો હતો કે જે ભાઈ મારા આંગની માથે પહેરવા હારું લુગડું ન હોય, પગની માલપા પહેરવા પગરખા ન હોય, અને ભલામણા મારી માથે વેળા જોયું, મારા પગની માલપા ફરફોલા પડી ગયા હોય, તો ભલામણા ઘરના રોટલા હાટું તમે 100 કિલોમીટર હાલીને જાઉં, 100 કિલોમીટર હાલીને આવું. હાજે આવી 30 રૂપિયા મારા ઘરની મારી બાપુ ત્યારે અમે આખું ઘર ખાધ્યા ભેગા થતા. મારા બાપ દીદી જગ્યામાં મારી માથે કોઈને દયાવું એવી નહીં, મારી માથે કોઈને દયાવું એવી નહીં. બાપ અમે બહુ દુઃખ જોયા છે, અમે બહુ વેળાવું જોઈશું, પણ અત્યારે મારા બાપ ભાણજીએ અમને રાજા કરી ફેરવા છે. મારા બાપ આવા દુઃખ હોય, દુઃખની મલપા ધર્મ સાંભળે બાપ. મારા બાપ ભાણજી અમર બોલ્યું પાડેલી છે મારી નાચ કે જીવતા એકના સમય માંગીને મારા ભાણવીને ખવડાવ્યું છે, પણ અત્યારે મરી ગયા પછી હું દાદા ભાણજી જો આખા જગતને નો કામીને ખવડાવું ને તો મને દાદા ભાણજીને કોઈ નાખી દે. બાપ ભાણજી મારા બાપ એની ઘોડે જાહણિયા પૂરો દીકરો 3 કોટીની માલપા પડ્યો હતો. મથાતનો સમો જગત આખું હુઈ ગયું, પણ બાપ દુઃખનો માર્યો એને નીંદર નહોતી આવતી. પણ છેલ્લે મારો બાપ ભાણજી હાજરો કે મારા વઢવાણિયા કુલના ધીંગડા ધણી મારા બાપ ભાણજી મેં હાથું છે કે તું જગત ખાના પૂરું પાઈશો. અત્યારે મને વગર વાગે 3 કોટીની માલપા પૂરી દીધો છે. મારા બાપ ભાણજી જો અત્યારે મને જેટલા પાછી સોનાવી દે તો મારા બાપ ભાણજી તું કેમ કરી દે. મારા બાપ અભી કાલ મારો બાપ ભાણજી મારો વઢવાણિયા કુલનો ધીંગડો ધણી મારી જજઈ ઈ મારી પોરાટું ઈ મારી નાચ અને મારો હંકર પૈસાનો વકીલે મારો બાપ ભાણજી બની ગયો. જા હવા પર દી ઉજો તા સગેની મનકા દીકરાને રજા આપી દીધી કે જા તારો કાઈ વાંક નથી. પણ રાજકોટની ગુજરાતની મનકા આવ્યો તા સગેની મનકા મારો બાપ વઢવાણિયા કુલનો ધીંગડો ધણી મારો બાપ ભાણજી સામે આવીને ઉભો રહ્યો કે કદાચ મારી કાળી બેલ માથે કોઈ વગર વાકે હેરું માંડે અને વઢવાણિયા કુલનો ધીંગડો ધણી હું દાદા ભાણજી તો મારી કાળી બેલના વગર વાકે જેલના હરિયા તોડાવતો પાછો પડી જામણે તો જગતની મારી મને દાદા ભાણજીને કાધું ખોટું થઈ જાય.
ભલામણા નાની નાની ઉંમર 500 5 7 8 વર્ષની બે ભાઈ ખરેખર આ તારે ત્રણ ભાઈઓ હોત ભલામણા પણ મારો ભાઈ કિરીટ તો લૂંટાઈ ગયો અત્યારે ભલામણા ખરેખર હમણાં વાત કરતો હતો ને ભાઈ હજુ તો મારા ભાઈના લીધે નથી કર્યા હજી મારા ભાઈના લીલ નથી કર્યા મારો ભાઈ હું બચ્યો એને શેરના કટોરા મોઢે મજા મના પાજી મારો રાગલો તડી મારો રાગલો ખરેખર હમણાં વાત કરતો હતો કે ભાઈ જગ્યાની મજબા અમે આ જગ્યાની મજબા કાંક હારો પ્રસંગ કરી દીધો મારા ઘરની મજબા મારો મોટો ભાઈ હતો આવો હારો પ્રસંગ કરી અમને સાંભળે બહુ સાંભળે અતારે બની દી પરકી દિયો મારું રાજનું રતન લૂંટાવી મારું રાજનું રતન લૂંટાવી મારા કેવત કીધી છે કે ઘર નમી તો ભલે નમી પણ મારા ઘરના મોહ તું કા નમી ગયો આજ મારા ઘરનો મોહ નમી ગયો મારો રાખલો ખજાનો લૂંટાવ્યો અત્યારે જોતો ખરા તારી વસ્તી રોવે છે તારી બેનરીઓ રોવે છે અને જગતમાં કીધું છે ને ભલામણા કે ભાઈ મરે ભવ હારીએ બેની મરે દેશે જાય જેના બાળાપણની મલબા કંધોતર વ્યા જાય ને એને સોઈ દેશું ના વાહ આવી જાય મારી નાથ અમે કોની પાસે આવુડા પાડની મજી મારા બાપ જેને જેટલા કટોરા મોઢા માંડા મારી નાય શેરનો કટોરા મોઢે માંડો મારા ભાઈ જગ્યા
મારો કોઈ પોકાર મારો કિરીટિયા કોઈ પોકાર સાંભળ્યો નહીં મનજી ભલામણ શિવજીનો જો ત્યાં સુધી ભાઈઓને હાથ કરતો તો મારો હિતેશો મારો ભાઈ મારા બે ભાઈઓ અમારી લક્ષ્મણની જોડી તૂટી ઓય બધી હકતડી તું જોડી ખરેખર હમણાં રોતો તો કે ભાઈ મારી દેવી હકતડી જોતી રહી ગઈ મારો રાખનો ખજાનો લૂંટાઈ ગયો ભલામણા મારા ઘરની મારી પર મારો મોટો ભાઈ હતો પણ બાપ પણ મારી વસ્તી અતારે મને કિરીટિયાને મને ગતિ કરાવો બોલ બાપ બોલ અત્યારે તારી વસ્તી બેઠી છે મારો બાપ ભાણજી આ જગ્યાની મલ પર આપવા બેઠો છે તારી ઓરતા બોલ્યું કે ને તારા મન ના ઓરતા અધૂરા મારા વિહામાં તારા એકના મનના ઓરતા અધૂરા નથી રહી ગયા બધી વસ્તીના મનના ઓરતા અત્યારે અધૂરા રહી ગયા છે મારા બાપ મરી દેવી મને હાથ દે મને ભયું મને